પ્રશ્ન નંબર 1, તાજેતરમાં WPL 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મુંબઈ ઇન્ડિયન્સ. તો વુમન્સ પ્રીમિયર લીગ 2025નું ટાઇટલ એ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું છે. વાત કરીએ મિત્રો WPL 2025ની, તો આ તેની ત્રીજી આવૃત્તિ હતી, જે 14 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2025 દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. આના સ્થળોની વાત કરીએ તો બેંગલુરુ, લખનઉ, મુંબઈ અને વડોદરા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલને હરાવીને તેનું બીજું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તાજેતરમાં ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, દલાઈ લામા. તો દલાઈ લામાને ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો દલાઈ લામાની, તો આ એક નામ નથી, આ એક પદવી છે જે તિબેટના આધ્યાત્મિક નેતાને આપવામાં આવે છે. આમનું સાચું નામ તેન્જિંગ ગ્યાત્સો છે, જેમને શાંતિ, અહિંસા, કરુણા અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ગોલ્ડન મર્ક્યુરી એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ એટલે કે નેશનલ વેક્સિન ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 16 માર્ચ. તો દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ભારત જાહેર આરોગ્યમાં રસીની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી એ 1995માં થયેલા પોલિયો ટીકાકરણની યાદમાં ઉજવવામાં આવે છે. કોણે 2024માં મેલ પ્લેયર ઓફ ધ યર માટે હોકી ઇન્ડિયાનો બલબીરસિંહ સિનિયર એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, હરમનપ્રીત સિંહ. તો હરમનપ્રીત સિંહે મેલ પ્લેયર ઓફ ધ યર માટે હોકી ઇન્ડિયાનો બલબીરસિંહ સિનિયર એવોર્ડ જીત્યો છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પિક્સ 2025માં મેડલના ટેબલમાં કોણ ટોપ પર રહ્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભારત. તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પિક્સ 2025 એ 11થી 13 માર્ચ દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે 45 ગોલ્ડ, 40 સિલ્વર, 49 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 134 મેડલ જીતીને ટોચનું સ્થાને હાંસિલ કર્યું હતું. માર્ચ 2025માં 7મું હોકી ઇન્ડિયા જમનલાલ શર્મા એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પ્રસાર ભારતી. તો પ્રસાર ભારતીને માર્ચ 2024માં યોજાયેલા 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં હોકી ઇન્ડિયા જમનલાલ શર્મા એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર એ ભારતીય હોકીના પ્રચાર અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવે છે. તાજેતરમાં ભારતની પ્રથમ ખાનગી રી-ઇન્સ્યોરન્સ કંપની કઈ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, વેલ્યુએટિક રી-ઇન્સ્યોરન્સ. વાત કરીએ મિત્રો રી-ઇન્સ્યોરન્સ કંપનીની, તો આ એવી પ્રકારની કંપની છે જે વીમા કંપનીઓ હોય છે તેમનો વીમો ઉતારે છે. જેમ કે LIC કંપની છે જે વ્યક્તિનો વીમો ઉતારે છે, તો LIC કંપનીનો વીમો આ રી-ઇન્સ્યોરન્સ કંપની ઉતારે છે. એવી ભારતની પ્રથમ પ્રાઇવેટ કંપની બની ગઈ છે વેલ્યુએટિક રી-ઇન્સ્યોરન્સ કંપની. કેન્દ્ર સરકારે કોના સહયોગથી ચંદ્રયાન 5 મિશનના અમલીકરણની મંજૂરી આપી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, જાક્સા, જે જાપાનની સ્પેસ કંપની છે, એના સહયોગથી ચંદ્રયાન 5 મિશનની અમલીકરણની મંજૂરી આપી છે. તો કેન્દ્ર સરકારે જાપાન સ્પેસ એક્સપ્લોરેશન એજન્સી જાક્સા સાથે મળીને ચંદ્રયાન 5 મિશન ચલાવવાની મંજૂરી આપી છે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણે 16 માર્ચ 2025ના રોજ ચંદ્રયાન 5 મિશનની જાહેરાત કરી હતી, જેને 13 માર્ચ 2025ના રોજ મંજૂરી આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ માસ્ટર લીગ 2025નું ફાઇનલ ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઇન્ડિયા માસ્ટર. તો ઇન્ટરનેશનલ માસ્ટર લીગ 2025નું ટાઇટલ ઇન્ડિયા માસ્ટરે જીત્યું છે. તો ઇન્ડિયા માસ્ટરે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી હરાવીને પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર લીગનું ટાઇટલ એ પોતાને નામે કર્યું છે, જેમાં વિજેતા ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે અને રનરઅપ ટીમને 50 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવે છે. ઇન્ટેલ દ્વારા 2025માં તેમના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, લીપ બુટેન. તો લીપ બુટેનની CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે ઇન્ટેલ કંપનીની. વાત કરીએ મિત્રો ઇન્ટેલની, તો ઇન્ટેલ એ વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીમાંની એક છે, જેની સ્થાપના એ 18 જુલાઈ 1968ના રોજ થઈ હતી અને તેનું મુખ્ય મથક એ કેલિફોર્નિયા USA ખાતે આવેલું છે. તાજેતરમાં ફિટ ઇન્ડિયન આઇકોન તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, આયુષ્યમાન ખુરાના. તો આયુષ્યમાન ખુરાનાને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. વાત કરીએ મિત્રો ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની, તો આ મૂવમેન્ટ એ 29 ઓગસ્ટ 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય ફિટનેસની જાગૃતિને વધારવા અને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી આપવા માટે પ્રેરિત કરવાનો હતો.
તાજેતરમાં કોને હોલબર્ગ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ગાયત્રી ચક્રવર્તી. તો ગાયત્રી ચક્રવર્તીને હોલબર્ગ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો હોલબર્ગ પ્રાઇઝની, તો આ નોર્વે સરકાર દ્વારા આપવામાં આવે છે, જે માનવતા, સામાજિક વિજ્ઞાન, કાયદા, ધર્મશાસ્ત્ર અથવા સંશોધનના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવે છે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો માસ્કકોટ એટલે કે શુભંકર શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ઉજ્જવલા. તો ઉજ્જવલા એ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નો માસ્કોટ છે. વાત કરીએ મિત્રો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની, તો આ તેની બીજી આવૃત્તિ છે, જે નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આનું આયોજન એ 20થી 27 માર્ચના રોજ કરવામાં આવશે અને આની ટેગલાઇન છે હોસ્લો કી ઉડાન, ચેમ્પિયન્સ બિયોન્ડ ધ લિમિટ્સ. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 118. તો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 118મો છે. વાત કરીએ મિત્રો વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025ની, તો આમાં પહેલા સ્થાને ફિનલેન્ડ છે, જે સતત 8મી વખત નંબર 1 ઉપર રહ્યું છે. બીજા નંબર ઉપર છે ડેનમાર્ક, ત્રીજા નંબર ઉપર છે આઇસલેન્ડ અને ભારતે 118માં નંબર ઉપર રહ્યું છે અને સૌથી છેલ્લું એ અફઘાનિસ્તાન રહ્યું છે, જે 147માં નંબર ઉપર છે. ભારતના પ્રથમ પીપીપી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન એ કયા શહેરમાં થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઇન્દોર. તો સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારતની પ્રથમ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ એ મધ્યપ્રદેશના ઇન્દોરમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટથી લીલો કચરો જેમ કે વૃક્ષોનો રસ, પાંદડા, ફૂલો વગેરેનો પેકેજિંગ સામગ્રી, બાયોડિગ્રેડેબલ પ્લેટ્સ અને વૈકલ્પિક ઇંધણ જેવી કિંમતી વસ્તુઓમાં આનું રૂપાંતરિત કરવામાં આવશે. માર્ચ 2025માં ડોપિંગના ઉલ્લંઘનના કારણે કયા ભારતીય લાંબા અંતર દોડવીરને 4 વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી અર્ચના જાધવ. તો અર્ચના જાધવને ડોપિંગના ઉલ્લંઘનના કારણે 4 વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવ્યા છે. તો ડોપિંગ ટેસ્ટમાં પ્રતિબંધ પદાર્થોની સેવનને પુષ્ટિ થયા બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અર્ચના જાધવ પર. તો પરીક્ષણ પરિણામના આધારે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડાએ આની કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે 20 માર્ચ. તો દર વર્ષે 20 માર્ચના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ એ વૈશ્વિક સુખ અને સુખાકારી મહત્વને ઉજાગર કરવાનો અને વિશ્વભરમાં લોકોને તેમના જીવનમાં સુખનું મહત્વ સમજાવવાનો છે. તેને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માન્યતા આપવામાં આવી હતી અને તે સૌ પ્રથમ વખત 20 માર્ચ 2013ના રોજ આની ઉજવણી કરવામાં આવી હતી. માર્ચ 2025માં એશિયન ફિલ્મ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ. તો ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ આ એક ફિલ્મ છે જેને એશિયન ફિલ્મ્સ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તો પાયલ કાપડિયાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ એ 18મા એશિયન ફિલ્મ એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. વાત કરીએ મિત્રો એશિયન ફિલ્મ્સ એવોર્ડ 2025ની, તો આનું આયોજન એ 16 માર્ચના રોજ ચીનના હોંગકોંગમાં કરવામાં આવ્યું હતું. પોટી શ્રી રામલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશમાં શ્રી રામલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વાત કરીએ મિત્રો પોટી શ્રી રામલુની, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશની રચનામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાના સન્માનમાં અમરાવતીમાં તેમની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વાત કરીએ મિત્રો કેમ 58 ફૂટની જ, તો તેમની 58 દિવસની ભૂખ હડતાલના કારણે જ 1953માં આંધ્રપ્રદેશને એક અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. આ માટે શ્રી પોટી રામલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં ડેનમાર્કના રાજા દ્વારા નાઇટ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ડેનબ્રોગ એ કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી વિજય શંકર. તો વિજય શંકરને ડેનમાર્કના રાજા દ્વારા નાઇટ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ડેનબ્રોગ એનાયત કરવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો વિજય શંકરની, તો વિજય શંકર દક્ષિણ ભારત માટે ડેનમાર્કના માદન કોન્સન જનરલ અને સન્માન ગ્રુપના ચેરમેન છે, જેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વાત કરીએ મિત્રો એવોર્ડ અને સન્માનની, તો આના ઉપર મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં આ ટોપિક ઉપર 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે અને તેમાંથી તમારી પરીક્ષામાંથી 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે.
જો તમે એ વિડીયો ના જોયો હોય તો ચેનલના પેજ ઉપર જઈને એ વિડીયો જરૂરથી જોજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક તમને જરૂરથી મળી જશે, તો એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. તાજેતરમાં 59માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે વિનોદ કુમાર શુક્લ. તો વિનોદ કુમાર શુક્લની જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 માટે પસંદગી કરવામાં આવી છે. વાત કરીએ મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડની, તો આ ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે જે આ વખત વિનોદ કુમાર શુક્લને મળશે, જે હિન્દીના લેખક છે અને છત્તીસગઢથી બિલોંગ કરે છે. તો હિન્દી સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે. તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ભારત. તો આપણા દેશ ભારતે કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો છે. વાત કરીએ મિત્રો કબડ્ડી વર્લ્ડ કપ 2025ની, તો આ તેની બીજી આવૃત્તિ હતી જે 17થી 23 માર્ચ વચ્ચે ઇંગ્લેન્ડના મિસલેન્ડમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને કબડ્ડી વર્લ્ડ કપ 2025 પોતાના નામે કર્યો હતો. તાજેતરમાં ટેલિકોમ અને આઈટી ક્ષેત્રમાં નવીનતા માટે ઇન્ક્યુબેશન પ્રોગ્રામ સમર્થ કોણે શરૂ કર્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી સીડોટ. તો સીડોટે ટેલિકોમ અને આઈટી ક્ષેત્રમાં નવીનતા માટે ઇન્ક્યુબેશન પ્રોગ્રામ સમર્થ લોન્ચ કર્યો છે. વાત કરીએ મિત્રો સીડોટની, તો તેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ, અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ ટેલિકોમ્યુનિકેશન અને આઈટી સેક્ટરમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ અજય શેઠ. તો અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. તાજેતરમાં જલ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025 ક્યાંથી શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ હરિયાણા. તો હરિયાણામાંથી જલ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025 શરૂ કરવામાં આવ્યું છે. તો વિશ્વ જળ દિવસ નિમિત્તે CR પાટીલે હરિયાણાના પંચકુલામાં તાઉ દેવીલાલ સ્ટેડિયમથી કેચ ધ રેન કેમ્પસ 2025ની શરૂઆત કરી છે, અને આ પહેલીવાર છે જ્યારે તેને દિલ્હીથી બહાર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીને સંરક્ષણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે. તાજેતરમાં લોન્ચ થયેલા એમિનેન્ટ ડિસ્ટોર્શન ટ્વિસ્ટ એન્ડ ટ્રુથ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ઉત્પલ કુમાર. તો ઉત્પલ કુમાર એમિનેન્ટ ડિસ્ટોર્શન ટ્વિસ્ટ એન્ડ ટ્રુથ નામક પુસ્તકના લેખક છે. આ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે કઈ રીતે ભારતના ઇતિહાસને દબાવવામાં આવ્યો છે અને સાચી રીતે ભારતના ઇતિહાસને લોકો સમક્ષ લાવવામાં નથી આવ્યો. વાત કરીએ તો લેખક અને પુસ્તકની, તો આ ટોપિક ઉપર પણ મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં આ ટોપિકને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો છો. તાજેતરમાં વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી કેરળ. તો કેરળ એ વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ કમિશન એ વૃદ્ધોના અધિકાર, કલ્યાણ અને પુનર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેમના કલ્યાણ માટે નીતિઓ ઘડશે અને ભલામણ કરશે. તાજેતરમાં 2025માં સંગીત કલાનિધિ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી RK શ્રીકુમાર. તો RK શ્રીકુમારને સંગીત કલાનિધિ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત કરીએ તો સંગીત કલાનિધિ એવોર્ડની, તો તેને કર્ણાટક સંગીતના ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્ણાટક સંગીતના ક્ષેત્રમાં આપવામાં આવતો આ સર્વોચ્ચ પુરસ્કાર છે, અને આ પુરસ્કાર એ મદ્રાસ મ્યુઝિક એકેડમી ચેન્નાઈ દ્વારા આપવામાં આવે છે. તાજેતરમાં શિગ્મો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી ગોવા. તો ગોવામાં શિગ્મો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાત કરીએ તો શિગ્મો ઉત્સવની, તો આ એક વસંત ઉત્સવ છે જે ગોવાને સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબ કરે છે. તે 15 દિવસ સુધી ચાલે છે અને હાલમાં તે 15 માર્ચથી 29 માર્ચ સુધી ઉજવવામાં આવ્યો હતો. માર્ચ 2025માં ભારત સરકારે સંસદના સભ્યોના પગારમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 24%. તો 2025માં ભારત સરકારે સંસદના સભ્યોના પગારમાં 24%નો વધારો કર્યો છે. આ વધારેલો પગાર એ 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે, અને તેમનો પગાર એ 1 લાખ રૂપિયાથી વધીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં પ્રોજેક્ટ હિફાજતની શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી પંજાબ.
પંજાબ સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મહિલાઓ અને બાળકોને હિંસાથી બચાવવા માટે પ્રોજેક્ટ હિફાઝતની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટે પંજાબના સામાજિક સુરક્ષા મહિલા બાળ વિકાસ મંત્રી ડોક્ટર બલજીત કૌર દ્વારા 7 માર્ચ 2025ના રોજ ચંદીગઢમાં આની શરૂઆત કરવામાં આવી હતી. ગંભીર રીતે બીમાર બાળકો માટે તાજેતરમાં માનવ દૂધ બેંક પયોધીની કોણે શરૂઆત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ દિલ્હી. તો દિલ્હી એમ્સે અકાળ બાળકો માટે પયોધી માનવ દૂધ બેંકની શરૂઆત કરી છે, જે ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓને પાર્શ્વરાઇઝ્ડ દાતા માનવ દૂધ પ્રદાન કરશે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ તમને ખબર હશે કે કેટલાક કિસ્સાઓમાં નવજાત બાળકોની માતાઓ બીમારી અથવા અન્ય તબીબી કારણોસર તેમને સ્તનપાન નથી કરાવી શકતી. તેવામાં નવજાત બાળકો માટે માતાનું દૂધ એ અમૃત સમાન હોય છે અને તે મળી રહે તે માટે આ માનવ દૂધ બેંક પયોધીની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જન ઔષધિ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ 7 માર્ચ. 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. અને આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ સામાન્ય દવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને સામાન્ય દવાઓનો ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. અને આ દિવસની થીમ હતી દામ કમ દવાઈ ઉત્તમ. તાજેતરમાં કોણે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો? તો મિત્રો સૌને ખબર છે આપણી ટીમ ભારતે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. વાત કરીએ મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની, તો આ તેની 9મી આવૃત્તિ હતી, જે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે પાકિસ્તાન અને યુએઈમાં યોજાઈ હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને તેનું ત્રીજું ટાઇટલ એ પોતાના નામે કર્યું હતું. અને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર. તો મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ઉપર મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ના 15 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તે વિડીયોમાંથી તમારે 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો તમે જરૂરથી જોજો. સંરક્ષણ મંત્રાલયે માર્ચ 2025માં શૌર્ય વિજ્ઞાન ઉત્સવનું આયોજન ક્યાં કર્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી બિહાર. તો બિહારમાં રક્ષા મંત્રાલયે માર્ચ 2025માં શૌર્ય વિજ્ઞાન ઉત્સવનું આયોજન કર્યું હતું, જે પ્રથમ શૌર્ય વિજ્ઞાન ઉત્સવ હતું, જે 7 થી 8 માર્ચ વચ્ચે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારી શહેરમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ દેશના સશસ્ત્ર દળોને લોકોની નજીક લાવવા અને યુવાનોને ભારતીય સંરક્ષણ દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો હતો. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી ડૉક્ટર મનમોહન સિંહ. ડૉક્ટર મનમોહન સિંહના નામ ઉપર બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને રાખવામાં આવશે. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત વર્લ્ડ પેરા એથ્લેટ ગ્રાઉન્ડ પિક્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે નવી દિલ્હી. નવી દિલ્હી ખાતે વર્લ્ડ પેરા એથ્લેટ્સ ગ્રાઉન્ડ પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત કરીએ મિત્રો વર્લ્ડ પેરા એથ્લેટ્સ ગ્રાઉન્ડ પિક્સ 2025ની, તો ભારતે આ વખત તેની પ્રથમ વખત યજમાની કરી હતી, જે 8 થી 13 માર્ચ 2025 વચ્ચે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાઈ હતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કઈ બની છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી એલઆઈસી. એલઆઈસી એ વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કંપની બની ગઈ છે. વાત કરીએ મિત્રો એલઆઈસીની, તો એલઆઈસીનું ફૂલ ફોર્મ થાય છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના એ 1956ના રોજ થઈ હતી, જેનું હેડક્વાર્ટર એ મુંબઈ ખાતે આવેલું છે અને તેના અધ્યક્ષ એ સિદ્ધાર્થ મોહંતી છે. તાજેતરમાં જડિયા સ્વામી ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી તમિલનાડુ. તમિલનાડુમાં જડિયા સ્વામી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. તો તમિલનાડુના નીલગિરી પ્રદેશમાં જડિયા સ્વામી ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ ઉત્સવ એ બડકા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર એક્સરસાઇઝ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી કિર્ગિસ્તાન. કિર્ગિસ્તાન અને ભારત વચ્ચે ખંજર એક્સરસાઇઝ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ મિત્રો ખંજર અભ્યાસ 2025ની, તો આ તેની 12મી આવૃત્તિ હતી,
જે 10 થી 23 માર્ચ વચ્ચે યોજાઈ રહી છે અને આ અભ્યાસમાં ભારત અને કિર્ગિસ્તાન એ બે દેશો ભાગ લઈ રહ્યા છે અને આના સ્થાનની વાત કરીએ તો બિશ્કેક કિર્ગિસ્તાનમાં આનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પેરાશૂટ રેજિમેન્ટ એટલે કે સ્પેશિયલ ફોર્સે ભારત તરફથી આમાં ભાગ લીધો છે, જે ભારતીય સેનાનું પ્રથમ કમાન્ડો યુનિટ છે. પણ તાજેતરમાં દેશનું 58મું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, માધવ નેશનલ પાર્ક. માધવ નેશનલ પાર્ક એ દેશનું 58મું ટાઈગર રિઝર્વ બની ગયું છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પ્રશ્ન, તાજેતરમાં કેનેડાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, માર્ક કાર્ની. માર્ક કાર્ની એ તાજેતરમાં કેનેડાના નવા વડાપ્રધાન બની ગયા છે. આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એ કોને આપવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, લાપતા લેડીઝ. લાપતા લેડીઝને આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વાત કરીએ મિત્રો આઈફા એવોર્ડની તો આનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ, જેમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એ લાપતા લેડીઝને આપવામાં આવ્યો. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એ કાર્તિક આર્યનને ભૂલ ભુલૈયા 3 માટે આપવામાં આવ્યો હતો અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એ નિતાંશી ગોયલને લાપતા લેડીઝ માટે આપવામાં આવ્યો હતો અને શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ એ કિરણ રાવને લાપતા લેડીઝની ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો. તો તાજેતરની ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં કોણે ટોચનું સ્થાન મેળવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, આર્મી. તો ભારતીય સેનાએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ટોચનું સ્થાન મેળવ્યું હતું. વાત કરીએ મિત્રો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની તો આ તેની 5મી આવૃત્તિ હતી, જેનો પહેલો તબક્કો એ 23 થી 27 જાન્યુઆરી વચ્ચે લેહ લદ્દાખમાં આયોજિત થયો હતો, જેનો બીજો તબક્કો એ 9 થી 12 માર્ચ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સેનાએ 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે પ્રથમ ટોચનું સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં કયા ભારતીયએ મિસિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આવા જવાબ આવશે ઓપ્શન નંબર સી, એન્જેલા સ્વામી. તો બિકાનેર રાજસ્થાનની એન્જેલા સ્વામીએ થાઇલેન્ડના પટાયામાં આયોજિત મિસિસ યુનિવર્સ 2025ની સ્પર્ધા જીતી હતી. આ પહેલાં પણ એન્જેલા સ્વામીએ મિસિસ ઇન્ડિયા ઓરા ગ્લોબલ 2024નો ખિતાબ પણ જીત્યો છે. દેશનું પ્રથમ કાયમી કલાગ્રામ ક્યાં બાંધવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પ્રયાગરાજ. પ્રયાગરાજમાં દેશનું પ્રથમ કાયમી કલાગ્રામ બાંધવામાં આવશે. તો ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે તાજેતરમાં દેશમાં પ્રથમ દરેક સાંસ્કૃતિક કેન્દ્રોમાં કલાગ્રામોની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. વાત કરીએ મિત્રો કલાગ્રામની તો આ એક ખાસ સંસ્કૃત ગ્રામ છે, જે ભારતની કલા અને સંસ્કૃતિની પરંપરાઓને દર્શાવવા માટે બનાવવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એ ભારતીય લોકકલા, સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. તાજેતરમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના CEO તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, અતુલ કુમાર ગોયલ. તો અતુલ કુમાર ગોયલની ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. કયા દેશે તાજેતરમાં PM નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કર્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, મોરેશિયસ. મોરેશિયસ દેશે PM નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓનર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશનથી સન્માનિત કર્યા છે 12 માર્ચ 2025ના રોજ. અને PM નરેન્દ્ર મોદી એ મોરેશિયસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે અને 5મા વૈશ્વિક નેતા બની ગયા છે. તાજેતરમાં નો સ્મોકિંગ ડેની ઉજવણી એ ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 12 માર્ચ. દર વર્ષે 12 માર્ચના રોજ નો સ્મોકિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે અને હિમાચલ પ્રદેશ એ દેશનું પ્રથમ LPG સક્ષમ અને ધૂમ્રપાન મુક્ત રાજ્ય બન્યું છે ભારતનું. વાત કરીએ મિત્રો વિશ્વ નો તંબાકુ દિવસની તો તે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્યએ પોતાની સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, આસામ. આસામ રાજ્ય સરકારે આસામ સેટ નામનો પોતાનો ઉપગ્રહ લોન્ચ કરવાની જાહેરાત કરી છે અને આસામ એ દેશનું પ્રથમ એવું રાજ્ય હશે જેની પાસે પોતાની સેટેલાઇટ હશે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ આ ઉપગ્રહ એ કૃષિ આપત્તિ વ્યવસ્થાપન, માળખાકીય વિકાસ અને સરહદ સુરક્ષા વ્યવસ્થાપન અને પોલીસ કામગીરી માટે સમર્પિત સેવાઓ પ્રદાન કરવા માટે મદદ કરશે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.